સાથે હું છું જયેશ। ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો રૂટ જુલાઈથી શરૂ થઈ જશે, જ્યાં આજે રૂટના સેફટી ટ્રાયલની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે। આ રેલવે સેફટીના કમિશનર આર.કે. મિશ્રા ગાંધીનગર પહોંચ્યા છે અને મોટેરાથી સેક્ટર 1 સુધીનો રૂટ શરૂ કરાશે। સુરક્ષા તપાસ બાદ વપરાશ માટે આવતા મહિને શરૂઆત કરવામાં આવશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, મોટેરાથી સેક્ટર 1 સુધીનો આ રૂટ શરૂ કરવામાં આવનાર છે, પણ તેને લઈને અત્યારે સેફટી મીટરને લઈને કઈ કઈ બાબતોની તપાસ થઈ રહી છે? જી બિલકુલ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન જે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે તે સતત આગળ વધી રહ્યો છે અને તેમાં પણ રાજ્યનું પાટનગર અને આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે કનેક્ટિવિટી છે તે સતત વધારવાના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। તેવામાં ગિફ્ટ સિટી સુધી જે મેટ્રો વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે તે હવે આખરી તબક્કામાં છે। જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે જુલાઈ મહિનામાં જે મેટ્રો ટ્રેન છે તેના કેટલાક ભાગ સુધી તેની શરૂઆત છે તે કરાઈ શકે છે। તેમાં પણ ખાસ કરીને જે કુલ મેટ્રો રેલ જે હોય છે અને તેની જે સેફટી સહિતની કામગીરી જોતા હોય છે તે કમિશનરેટ જે છે તે અત્યારે ગાંધીનગરમાં આવ્યા છે અને જે સમગ્ર કામગીરી છે તે અત્યારે જોઈ રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે। ખાસ કરીને પાછલા કેટલાય મહિનાઓથી જે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ કનેક્શન છે તેની જે સેફટીની તપાસ સહિતની અનેક જે તપાસ છે તે ચાલી રહી છે અને તેમાં પણ જે ટ્રાયલ રન છે તે અનેક વખત કરવામાં આવ્યા છે। તેવામાં હવે આ સમગ્ર કામગીરી છે તે અંતિમ બાબતમાં ચાલી રહી છે અને શરૂઆતના તબક્કામાં જે મોટેરાથી સેક્ટર 1 સુધીનો જે રૂટ છે તે શરૂઆત થશે તે પ્રકારની જે માહિતી છે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ખાસ કરીને જે અંતિમ તબક્કાનું કામ છે તે ચાલી રહ્યું છે અને સેફટી ઇન્સ્પેક્શનની કામગીરી છે તે પણ અત્યારે ચાલી રહી છે। ત્યારે થોડાક જ દિવસમાં એટલે કે જુલાઈ માસમાં જે મેટ્રો ટ્રેન છે અમદાવાદ ગાંધીનગરની તેની શરૂઆત થવાની પણ માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। જે આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રેલવેના આખરે સેફટી મીટર્સ તમામ ચેક થઈ રહ્યા છે। મોટેરાથી સેક્ટર 1 સુધીનો જે રૂટ છે તેને લઈને આ તપાસ ચાલી રહી છે। સુરક્ષા તપાસ બાદ વપરાશ માટે આવતા મહિને શરૂઆત થઈ જશે।